નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે, તેમજ વરસાદ કેટલા દિવસ ચાલુ રહેશે અને સિસ્ટમનો ટ્રેક લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ કઈ દિશા તરફનો રહી શકે છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું, તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ છે તે આઈએમડી અને જે લેટેસ્ટ વેધર મોડેલ યુરોપિયન અમેરિકન મોડેલ છે તે તમામ મોડેલ છે તે ટ્રેક બાબતે મતાંતર જોવા મળી રહ્યા છે। આઈએમડી છે તે કદાચ આજે ટ્રેકમાં ફેરફાર કરશે। ગઈકાલે તે સિસ્ટમ ગઈકાલે જે લોકેશન પર હતી ત્યાંથી પશ્ચિમ દિશા તરફ વળાંક લે તેવી શક્યતાઓ વ્યક્ત કરતું હતું, પરંતુ યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલ સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવે પરંતુ ગુજરાતથી થોડી દૂર રહે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। ગઈકાલે પણ ઘણા મિત્રો છે તે કોમેન્ટમાં પૂછતા હતા કે સિસ્ટમનો ટ્રેક પશ્ચિમ દિશા તરફનો છે, પરંતુ હકીકતમાં અત્યારે સિસ્ટમ ઉત્તર દિશા તરફ જ ચાલી રહી છે અને હજી પણ ગુજરાતની નજીક આવવાની શક્યતાઓ દેખાય છે। ચોક્કસ ગુજરાતના ભાગો સુધી પહોંચે નહીં, પરંતુ ગુજરાતની નજીક સુધી આવવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આજે સવારે વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાઓ દેખાઈ છે। અત્યારે કદાચ એ વાવાઝોડાની કેટેગરી સુધી તો પહોંચી ગઈ છે। સત્તાવાર રીતે આઈએમડી જાહેરાત કરશે ત્યારે વાવાઝોડું જાહેર થશે અને ત્યારબાદની 24 કલાક એટલે કે આજથી અત્યારની 24 કલાક, હવે અત્યારથી લઈને 24 કલાકની અંદર સિસ્ટમ વધુ મજબૂત બની અને વાવાઝોડામાંથી થોડું સેવર સાયક્લોન સ્ટોર્મ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ આ સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરતા નથી। એટલે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર નથી। બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે તે વાત ફાઇનલ છે, પરંતુ વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં નથી। ત્યારે મિત્રો, ખાસ કરીને વરસાદની ગતિવિધિ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે અને આજે કેટલા વિસ્તારોમાં વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો મિત્રો, છેલ્લી રાત્રિથી જ ધુમાધાર બેટિંગ જોવા મળી રહી છે। માવઠારૂપી વરસાદનો કહેર બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, રાજકોટ જિલ્લાના અમુક ભાગો અને છેક ઉત્તર ગુજરાત સુધી અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં રાત્રિથી વરસાદની તીવ્રતા વધી છે। મહુવા અને તેની આજુબાજુનો જે પટ્ટો છે તે રાત્રિથી જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાવી દે તેવો 5 ઇંચ કરતા વધુ વરસાદ અને મહુવામાં અત્યારે 9 ઇંચ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે કે રાત્રિ દરમિયાન 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તો જોરદાર વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે આ ભાગોમાં। ત્યારે ખાસ કરીને વરસાદની ગતિવિધિ કેટલા દિવસ સુધી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે તે મુજબ હજી 1 તારીખ સુધી 1 થી 2 તારીખ સુધી વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ 1 તારીખ પછીથી ક્રમશઃ ઘટાડો થાય અને 1 થી 5 તારીખમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે। વિસ્તાર ખૂબ ઓછા રહે, પરંતુ 1 તારીખ સુધી જોખમ પૂરેપૂરું દેખાઈ રહ્યું છે અને વરસાદનો એક લાંબો રાઉન્ડ કહી શકાય તે પ્રકારનો રાઉન્ડ હજી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ, એટલે કે આજની તારીખથી હજી 1 તારીખ સુધી જોવા મળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને તમામ વિસ્તારોમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે એટલે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કપરો સમય છે, કારણ કે આટલા દિવસ સુધી માવઠું થાય તો ચોક્કસપણે આપણા પાકને બચાવવો ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ જતો હોય છે, કારણ કે એકાદ દિવસનું માવઠું હોય તો સમજ્યા કે એક જ દિવસ બાદ ફરીથી વરાપ નીકળે એટલે આપણે પોતાના ખેતી કાર્યોમાં જોતરાઈ જાય, પરંતુ આ માવઠું છે તે ખૂબ હજી 4-5 દિવસ સુધી લાંબુ ચાલવાનું છે એટલે પૂરું જોખમ દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો માટે નુકસાનીનું। ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો આજથી વરસાદના વિસ્તારોમાં બધી તરફ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં વધુ જોર આજે પણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે તેમાં ખાસ કરીને બોટાદથી લઈને દ્વારકા પટ્ટો છે, આ પટ્ટાના જે કાંઠા વિસ્તાર છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળશે। બાકીના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના તમામ સેન્ટરો છે તેમાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને કોઈ સેન્ટર દક્ષિણ ગુજરાતના હશે જેમાં ભારે વરસાદ પણ જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમુક સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ ક્યાંક ક્યાંક એમાં પણ હળવો મધ્ય વરસાદ, સારો એવો વરસાદ જોવા મળી જાય। પરંતુ જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે તેના કરતા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વિસ્તાર ઓછા હશે, પરંતુ ત્યાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળશે અને આજથી વરસાદનું જોર હજી પણ ગઈકાલ કરતા વધે તેવી શક્યતાઓ દેખાય છે, કારણ કે આપણે જોયું છે કે રાત્રિથી સૌરાષ્ટ્રનો જે કાંઠો છે, પૂર્વ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રનો કાંઠો છે
તે રીતસરનો ધોવાઈ રહ્યો છે તે પ્રકારનું ભારે વરસાદનું તાંડવ અમરેલી ભાવનગર જિલ્લાના ભાગોમાં જોવા મળી રહ્યું છે અને મોડી રાત્રિથી એક ધારો નોન સ્ટોપ વરસાદ એ ભાગોમાં જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ અનેક ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. તો મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ રાત્રિથી જોર પકડ્યું છે અને ત્યાં પણ સતત વરસાદી માહોલ રાત્રિથી જોવા મળી રહ્યો છે. એટલે ખેડૂત મિત્રો ખૂબ સાવચેતી રાખજો. હજી 31 તારીખ સુધી વરસાદની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. અનેક ક્ષેત્રોમાં આ જે વરસાદ છે માવઠાનો તે કહેર મચાવે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે. ધન્યવાદ.